ગાઈઝ ગઈકાલે આપણે હ્યુમન આઈ વિશે ડિસ્કશન કર્યું હતું. આજે આપણે જોઈશું પાવર ઓફ એકોમોડેશન એટલે કે સમાવેશ ક્ષમતા. The eye lens is composed of a tuberous jelly like material. આંખનો લેન્સ છે રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે. Its curvature can be modified to some extent by the ciliary muscles. The change in the curvature of the eye lens can thus change its focal length. When the muscles are relaxed, the lens becomes thin, thus its focal length increases. હવે તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ પાતળો બને છે. આમ તેની કેન્દ્ર લંબાઈ વધે છે. This increases the curvature of the eye lens. The eye lens then becomes thicker. તેની કેન્દ્ર લંબાઈ વધે છે. જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓ જુઓ છો ત્યારે સ્નાયુઓ સંકોચાય છે. આથી નેત્રમણીની વક્રતામાં વધારો થાય છે. The focal length the eye lens decreases. This enables us to see nearby object clearly. હવે નેત્રમણીની વક્રતામાં વધારો થાય છે તેથી નેત્રમણી જાડો થાય છે. પરિણામે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ ઘટે છે. આનાથી આપણે નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. The ability of the eye lens to adjust its focus length is called accommodation. એકોમોડેશનને શું કહેવાય? આંખની લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. What is accommodation? The ability of the eye lens to adjust its focus length is called accommodation. To see an object comfortably and distinctly, you must hold it at about 25 cm from the eye. The minimum distance at which object can be seen most distinctly without strain. It is called the least distance of distinct vision. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તે આંખથી આશરે 25 સેન્ટીમીટર જેટલી દૂર રાખવી પડે. જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહેવામાં આવે છે. The farthest point up to which the eye can see object clearly is called the far point of the eye. It is infinity for a normal eye. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતરે અનંત સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. Sometimes the crystalline lens of people and old age become milky and cloudy. This condition is called cataract. હવે કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિઓ હોય એનો જે લેન્સ હોય છે એ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. તો આ પરિસ્થિતિને શું કહેવાય? મોતિયો. ઇંગ્લિશમાં કહેવાય cataract. This causes partial or complete loss of vision. It is possible to restore vision throughout cataract surgery. મોતિયાનું ઓપરેશન કરાવવું પડે. Now હવે જોઈશું નેક્સ્ટ ટોપિક, ડિફેક્ટ્સ ઓફ વિઝન એન્ડ ધેર કરેક્શન. આપણો નેક્સ્ટ ટોપિક છે ડિફેક્ટ્સ ઓફ વિઝન એન્ડ ધેર કરેક્શન. There are mainly three common refractive defects of vision. These are myopia or nearsightedness, hypermetropia or farsightedness, and presbyopia. These defects can be corrected by the use of suitable spherical lens. હવે વિદ્યાર્થી મિત્રો, માયોપિયા
લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપર મેટ્રોપિયા, અને જે થર્ડ વન છે એ પ્રેસ બાયોપિયા. આ ખામીઓને યોગ્ય ગોળીય લેન્સ પહેરીને સુધારી શકાય છે. પહેલું જોઈએ માયોપિયા. માયોપિયામાં શું થાય? તો માયોપિયા ઇઝ ઓલ્સો નાઉન એઝ નિયર સાઇટનેસ. તેને લઘુ દ્રષ્ટિની ખામી પણ કહેવામાં આવે છે. A person with myopia can see nearly object clearly but cannot see distant object distinctly. માયોપિયા ધરાવતી કોઈ પણ વ્યક્તિ નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. A person with this defect has the far point nearer than infinity. Such a person may see clearly up to a distance or a few meters. In myopic eye, the image of a distant object is formed in front of the retina and not at the retina itself. Okay. હવે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી કોઈ વ્યક્તિ હોય તો તેમાં જે પ્રતિબિંબ હોય છે એ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આ ખામી ઉદ્ભવવાના કારણો કયા કયા છે તે કારણો વિશે જોઈએ. Excessive curvature of the eye lens, elongation of the eyeball. This defect can be corrected by using a concave lens of suitable power. This is illustrated in figure. The concave lens of suitable power will bring the image back on to the retina and thus the defect is corrected. હવે વિદ્યાર્થી મિત્રો, આવી ખામી ઉદ્ભવવાના કારણો કયા છે? તો આંખના લેન્સની વક્રતા વધારે હોવી. સેકન્ડ શું છે? આંખનો ડોળો લાંબો હોવો. તો તેમાં અંતરગોળ એટલે કે કોન્કેવ લેન્સ વાપરી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય છે. ઓકે. હવે લઘુ માયોપિક આઈ હોય તો એમાં જે ઇમેજ છે અહીં આગળ રચાવવું જોઈએ એની બદલે નેત્રપટલની આગળ રચાય છે. તો લેન્સનો ઉપયોગ કરી આપણે તેનું પ્રતિબિંબ આપણે નેત્રપટલ પર જોઈ શકીએ છીએ. ઓકે. તો આપણે લેન્સ વાપર્યો તો માયોપિક આઈમાં જે પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ ગઈ. ઓકે. તો આ હતું ડિફેક્ટ ઓફ વિઝન એન્ડ ધેર કરેક્શન ઓફ પહેલો ટોપિક માયોપિયા. સેકન્ડ ટોપિકમાં આપણે ડિસ્કશન કરીશું હાઇપર મેટ્રોપિયા અને થર્ડ વન છે પ્રેસ બાયોપિયા. ઓકે. તો એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે. થેન્ક યુ સો મચ.